કેમ છો બધા? મજા આવે છે? અહીંયા કેએસરો ફાઉન્ડેશનના કયા શિક્ષક આવે છે? બકાભાઈ પાસે કોણ ભણે છે? શાબાશ. એક વાર્તા સાંભળશો? એક રાજા હતો. રાજા પાસે મોટું રાજપાટ હોય, રથ હોય, નોકર ચાકર હોય, બધું હોય, રાઈટ. જૂના જમાનામાં રાજાઓ જંગલમાં બી જતા શિકાર કરતા, એટલે આપણો રાજા બી ઉપડ્યો જંગલમાં શિકાર કરવા. અને જેમ ઘણીવાર થાય છે એમ જંગલ બહુ જ ગાઢું અને એમાં ખોવાઈ ગયો, એને ભૂલો પડી ગયો, લાગી એને તરસ, લાગી એને ભૂખ, પણ કાંઈ કરતાં કાંઈ મળે નહીં. એટલામાં એણે એક કઠિયારો જો, જે જંગલમાં કઠિયારા લાકડા કાપવા જાય. કઠિયારો એટલે તો ખબર છે ને, લાકડા કાપે એ જંગલમાં, બરાબર. એટલે રાજા તો પહોંચ્યો એની પાસે કે મને તરસ લાગી છે, ભૂખ લાગી છે. તો કઠિયારે કહ્યું, હું મારું ભાથું લઈને આવ્યો છું જમવા માટેનું, તો હું તમને આપું છું, ખાઓ ને મારું પાણી છે એ પાણી પીઓ. એને એટલે રાજાને એને પૂરો સહકાર આપ્યો, ખાવાનું આપ્યું, પાણી આપ્યું. રાજા ખુશ થઈ ગયો, તૃપ્ત થયો. અને પછી કઠિયારા એને રસ્તો બતાવીને એના રાજમાં બી, એના શહેરમાં બી પાછો પહોંચાડી દીધો. એટલે રાજા ધન્યવાદ માન્યો અને કહ્યું, તારે જે જોઈએ એમાં તને આપવા તૈયાર છું. કઠિયારો, નહીં સાહેબ, આ મારી ફરજ હતી, મેં મારી ફરજ કરી, હવે તમે જાઓ ને હું મારા રસ્તે. અને કઠિયારો પાછો આવી ગયો. કઠિયારો જે રીતે બધા લાકડા કાપતો હતો ને, એ પછી એક બધા વૃક્ષો ખલાસ થવા માંડ્યા. અને પછી એક સમય એવો આવ્યો કે એને ભૂખે મરવાનો વારો આવ્યો. હવે કરે શું? કારણ કે ગરીબ, ઘરમાં પૈસા નહીં ને જંગલમાં લાકડા ખલાસ થઈ ગયેલા. એટલે એની પત્નીએ કહ્યું, જુઓ, રાજાએ તમને એકવાર કહેલું કે તારે કંઈ બી તકલીફ હોય ને કંઈ બી માગવું હોય તો મારી પાસે આવી જશે. એટલે તમે, આપણે હવે કંઈ છે નહીં તો તમે રાજા પાસે જાઓ અને કંઈક માગી લાવો. એટલે કઠિયારાની બહુ ઈચ્છા હતી નહીં, પણ છતાં બી ઉપડ્યો રાજા પાસે. રાજા એને જોઈને ખુશ થઈ ગયો કે તે મને 2 વર્ષ પહેલાં જંગલમાં બચાવેલો, મને જમવાનું આપેલું, આજે મારી તક મળી છે મને, તો હું તારે જે માગવું એ માગ, હું તને આપી દઉં. કઠિયારે કહું, મારે બહુ તકલીફ છે, મારી પાસે કાંઈ જ છે નહીં. રાજા કે ચાલ. રાજાએ પાછો એનો રથ બહાર કાઢ્યો અને બીજી બાજુ એક બીજી મોટી વાડી હતી, જંગલ જ કહીએ તો ચાલે. એમાં ફક્ત ચંદનના જ વૃક્ષો હતા, ચંદન જ ચંદન, ચંદન જ ચંદન, અને જ્યાં નજર પડે ત્યાં સુધી ચંદન. એટલે બંને એક ટેકરા ઉપર ગયા. રાજાએ આખો વિસ્તાર બતાવ્યો કે તારી નજર પડે છે ત્યાં સુધી જેટલા વૃક્ષો છે ચંદનના, એ બધા તારા, તારે એનું જે કરવું હોય એ કર. તો કઠિયારો તો ખુશ થઈ ગયો કે આહા, આટલા બધા વૃક્ષો, હવે વાંધો નહીં આવે. રાજા તો પાછો આવતો રહ્યો અને કઠિયારા ભાઈ લાગી પડ્યા. એમનો જે રોજનો ધંધો હતો કે વૃક્ષોને કાપે, બાળીને લાકડાના બાળીને કોલસા બનાવીને વેચે. વરસ થયું, 1.5 વર્ષ થયું. પછી રાજાને વિચાર આવ્યો કે જોઉં તો ખરો પેલો કઠિયારો શું કરે છે. એટલે રાજા ફરી પાછો ઉપડ્યો અને પેલી જે ચંદનની વાડી હતી ને જે કઠિયારાને આપેલી, ત્યાં ગયો ને જુએ છે તો ચંદનનું આખી વાડી સાફ, ખાલી 2 કે 3 વૃક્ષો જ બચેલા ને કઠિયારો માથે હાથ દઈને બેઠેલો. કે રાજા કે શું કર્યું ત્યાં? આટલા બધા ચંદનના વૃક્ષો તો બધા ગયા ક્યાં આગળ? તો કે કેમ, મારો ધંધો છે વૃક્ષોને બાળી કોલસા બનાવીને વેચવાનો, અને કોલસા બનાવીને વેચી મારે. રાજા કે આ માણસ ખરો છે? ચંદન, બધાને ખબર છે ને ચંદનના વૃક્ષો બહુ મોંઘા હોય, બરાબર. ચંદનના વૃક્ષમાંથી બધું જાત જાતનું બને, એમાંથી મૂર્તિઓ બને, ભગવાનની મૂર્તિ બને, હાર બને, ઘણું બધું વસ્તુઓ બને. રાજા કે હવે શું કરીએ આને? એને આટલું સરસ મેં ચંદનનું આખું જંગલ આપેલું ને સાફ કરી નાખ્યું. અને કહે કે જો, તું કઠિયારો છું, મેં તને બધું આપ્યું, તને કઈ રીતે વાપરવું ને એ તને ખ્યાલ ના આવ્યો ને તે બધું વેડફી નાખ્યું. કઠિયારો પછી નીકળ્યો અને જતો હતો તો રસ્તામાં જેણે જોયું કે બજારમાં ચંદનની મૂર્તિ વેચાતી હતી. એને પૂછ્યું, આ કેટલાની છે? તો કે આ 100 રૂપિયાની છે.
કઠિયારાને એકદમ ભાન થયું કે મને આ કોલસા બાળીને હું 10 રૂપિયા કિલો વેચતો હતો અને આ એક નાની મૂર્તિના 100 રૂપિયા બને છે. તો મારી પાસે આટલા બધા વૃક્ષો હતા, એમાંથી મેં મૂર્તિઓ બનાવી હોત તો હું કેટલો પૈસાદાર થઈ શક્યો અને મારી આખી જિંદગી બહુ સરસ રીતે નીકળી શકી હોત. વાર્તાની પાછળ એક સરસ બોધ છે. આપણું જીવન છે ને એ પેલા ચંદાના વૃક્ષ જેવું છે. એનું શું કરવું આપણા હાથમાં છે. એમાંથી આપણે મૂર્તિ બી બનાવી શકીએ અથવા એમાંથી વેડફી નાખીને કોલસા બી બની શકે. તમે લોકો શું બનાવશો? વાર્તામાં ખબર પડી? હા કે ના? તો તમે લોકો શું બનાવશો? શાબાશ. એટલે તમારી જે જિંદગી છે એમાંથી તમારે પોતાની જાતને જે બનાવી હોય બનાવી શકો છો, પણ એ મૂર્તિ તમારી જાતમાંથી બનાવતા રહેજો અને આગળ વધીને ખૂબ જ પ્રગતિ કરજો, ખૂબ ખૂબ સફળતાને પ્રાપ્ત કરજો, પણ મૂર્તિ બનાવજો, વેડફી ના નાખતા જિંદગી. ધન્યવાદ.